લાગે છે વિક્રમ ઠાકોર વાળી વાતથી ઠાકોર સમાજની એક મુવમેન્ટ બનશે? બિલકુલ બનશે સાહેબ. વિક્રમ ઠાકોરને નજરઅંદાજ તમે ન કરી શકો. અમારા સદારામ બાપાને નજરઅંદાજ તમે ન કરી શકો. અમારા દોલતરામ બાપુને નજરઅંદાજ ન કરી શકો. અમારો ઠાકોર એકતા જે છે એને નજરઅંદાજ તમે ન કરી શકો. આ સમાજ એક મોડવે એક ટોટણે બંધાતા લોબો સમય વાર નહીં લાગે અને ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારે ઠાકોરનો જ ઓબીસીનો જે અન્યાય કરી રહી છે એનો જવાબ હળહળતો ટૂંક સમયમાં ઠાકોર સમાજ દ્વારા આપવામાં આવશે. ગઈકાલે તમારા સમાજના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એવું કહ્યું કે ભાઈ હું સમાજની સાથે છું અને હું બધા કલાકારોને વિધાનસભામાં લઈને સન્માન કરાવીશ. જો ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર એમને જ કીધું પડ્યું. સમાજની એકતા ત્યાં જ દેખાણી, સમાજ મજબૂત છે એવું એ જ દેખાણું. આ અલ્પેશ ઠાકોરે એક દિવસ 5 લાખથી વધારે પણ મેદાનમાં ભેગા કર્યા હતા. ઠાકોર સમાજની એકતા ત્યાં ભેગી થઈ હતી. આજે એનો એ વ્યક્તિ ઠાકોર જ છે ભાઈ, અમારો અલ્પેશ ઠાકોર અને આ કલાકાર અમારો વિક્રમ ઠાકોર. એ કંઈ એને કમ અને અમે બધા એ દિવસે સમર્થનમાં હતા સમાજ એકતાની. એ દિવસે કોઈ કોંગ્રેસનું, કોઈ ભાજપનું કે કોઈ કમળ કે નહોતો. એ દિવસે પંજો નહોતો. આજે પણ અમે પંજા વગર આ એકતા મિશન જ્યારે ભેગું કરવું હોય ત્યારે અમે કરી શકીએ છીએ.